નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બહુચરા ડિજિટલ ચેનલમાં। આજે આપણે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અને ઇતિહાસ વિશેની વાત કરીશું। તો આવો જાણીએ ખોડિયાર માતાજીનો ઇતિહાસ। શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વમાં ખોડલ અવતર્યા હતા। આશરે 9 થી 11મી સદીની આસપાસના સમયની વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામેડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા। તેમની પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો। તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું। મામેડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા। તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામેડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી। મામેડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈક ખૂટતું હોય તેવું લાગતું। વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા। તેમને રાજા અને મામેડિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ગૂંજતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામેડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશુકુન થાય છે, જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે। અને એક દિવસ મામેડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા। રાજવીના મનમાં અદાવતીઓએ ભરેલું ઝેર ઘુમરાતું હતું। કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા। ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામેડિયાને ખૂબ જ દુઃખ થયું। આમ તેને જે લોકો સામે મળ્યા તે વાજિયા મેણા મારવા લાગ્યા। તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામેડિયાની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી। આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામેડિયાએ ભગવાન શિવના શરણોમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સાથે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે। મામેડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યો। ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમના ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામેડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા। આમ મામેડિયાના ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખ્યો રાખવામાં આવ્યું। શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે। ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, મહાકાળી, ખોડિયાર, ભોલ માતાજી, બહુચર માતાજી, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી, આશાપુરા, ગાત્રાળ, મેલડી, વિસત, કનેશ્વરી, મોમાઈ, નાગબાઈ, હરસિદ્ધિ, મોઢેશ્વરી, બુટ ભવાની, ઉમિયા વગેરે જેવા દેવીઓના લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે। તેમાં મહાદેવ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જન્મનું પૂજન થાય છે। તેમાંના એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી। ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા। તેમના પિતાનું નામ મામેડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું। તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ,
ખોડિયાર અને ભાઈ મેરકીયો અથવા મેરકો હતો. તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીના મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવાવાળા મોટો વર્ગ છે, જેમાં લેઉવા પટેલ તથા ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખના રાજપૂતો, કારડિયા રાજપૂત સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમની પૂજા કરે છે અને કુળદેવી તરીકે પૂજે છે. જેમાં ચુડાસમા રાજપૂત ભાલ પ્રદેશમાં આવેલ ગોરાસુ ગામે ખોડિયાર માતાજીના મંદિરે બાધા રાખડી છોડવા જાય છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ અન્ય ઘણા સ્થાનકો આવેલા છે. ગુજરાતમાં 1,40,00,000 લેઉવા પટેલની સંખ્યા છે. લેઉવા પટેલ સમાજમાં 16 કુળદેવી પૂજાય છે, પરંતુ 80% લેઉવા પટેલ કુળદેવી ખોડિયાર માતાજી છે. લેઉવા પટેલ સમાજના પરિવારોના કુળદેવીના ગામે ગામ મંદિરો આવેલા છે. શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 છે, જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે મોટલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલ છે. તેમના આ સ્થાનકોએ પાણીના ધરાઓ આવેલા છે. આ ઉપરાંત પ્રાચીન વાવોમાં, ડુંગરોમાં, નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે. તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના 6 બહેનો અને ભાઈ મેરખિયાનું મંદિર આવેલ છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે, જ્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે, જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે. વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓ કે દેવીઓના ઉપનામ પડવા પાછળનું કોઈને કોઈ કારણ જોવા મળે છે. તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામેડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો, જેની વાત માતા જ તેના માતા, પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા. એવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે. આ સાંભળી બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને. ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેનું વાહન પણ મગર જ છે. જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા. તો મિત્રો, આ હતો શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય અને તેમનો ઇતિહાસ. આવા જ નવા વિડીયા જોવા માટે અમારી બહુચરા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.